મારા હાથમાં ચપ્પુ છે બરાબર. હવે ડાયરેક્ટ ભીંડી. વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો અમે જસ્ટ આ ઘરે આવ્યા ઓફિસથી. આજે અમે ગયા હતા શાક માર્કેટ, કેમ કે શાકભાજી હતી નહીં ને મારે ખાવા હતા આજે ભીંડા. તો યામુ બનાવી રહી છે મસાલેદાર ભીંડા. શું બનાવે યામુ? શું બનાવે? ઓકરા. ઓકરા બનાવે છે, ભીંડા નહીં. જો આ અમે જ્યાં બી બધા ફરવા જઈએ ને, ફ્રીઝ મેગ્નેટ લાવીએ છીએ બધેથી ને આવી રીતે દરેક જગ્યાએ અમે અમારો ફોટો ક્લિક કરીએ ને આવીને અહીંયા ફ્રીજ પર લગાવી દઈએ. આ હમણાં હું ફુકેત ગયો હતો. હું તો ત્યાંથી બી હું લાવ્યો હતો. ઇંગ્લિશમાં ઓકરા કહેવાય બ્રો. ખબર જ હતી નહીં મને. કેવું થયું છે? જો અહીંયા મેં કેમેરાની ફોટો ફ્રેમ લગાવી છે. અહીં બી અમારો ફોટો છે. આ અમે અહીંયા શિફ્ટ થયા પછીનો ફર્સ્ટ ફોટો છે. મારો વેડિંગ ફોટો છે. જો અહીંયા ગણપતિ દાદા, અહીંયા ગણપતિ દાદા, બાજુમાં બી ગણપતિ દાદા. આ જો અમારા વેડિંગમાં મારા સ્ટાફવાળા છોકરાઓએ ગિફ્ટ કર્યું હતું ઓકરા, મસાલેદાર ઓકરા. અમારી યામુને બુક્સ વાંચવાનો બહુ જ શોખ છે. જુઓ બધે જ બુક્સ છે. એ અહીંયા આ જો બસ ખાલી એટલું એને કોલેજમાં વાંચી લીધું હતું હશે. મારા હાથમાં ચપ્પુ છે બરાબર. અમારી યામુને છે ને હાથી બહુ જ ગમે, તો આ અમે હાથી લાવ્યા હતા. નામ પાડ્યું છે એલી. આ હું હમણાં ફુકેત કહેતો ને, હું ત્યાંથી લાવ્યો હતો યામુ માટે. જો અહીંયા બી છે. આ અમારો ઓફિશિયલ થયાનો ફર્સ્ટ ફોટો, જેના પછી બહુ જ સીન થયા. ભીંડીનું પ્રોપર કટિંગ થઈ રહ્યું છે. તો હું તો કહેતી લાંબા રાખીશું કટ કરીને. મેં તો કીધું આજે રાઉન્ડ વાળા બનાવ્યા. અચ્છા, આજે રાઉન્ડ વાળા કયા હતા? મારા લાંબા ખાવા હોય કટવાળા તો એનું કંઈ ના થાય. કંઈ ના થાય એનું કશું ના થાય. કોઈ એનો ઈલાજ જે બનાવે ખાવા પડશે. કોઈ ઈલાજ નથી આનો. શ્યોર બધું રેકોર્ડ થઈ રહ્યું છે. હું ધમકી આપે ને તું મને, આ બધું મૂકવામાં આવશે, યાદ રાખજે. સાંભળી લો મેડમ. આ અમારું કિચન. તો તમને હું મારું શૂઝ કલેક્શન બતાવું. સી આ બધા જ મારા શૂઝ એસિક્સના છે. આ એક પુમાવાળા છે. સી કોન્વર્સ ટાઈગર, ઓનિસ્ટોકા ટાઈગર, ન્યૂ બેલેન્સ 550, નાઇક ડંક, જોર્ડન, એક એડિડાસના સ્પેશિયલ એડિશન. આ છે વેન્સ પુમાવાળા, નાઇકના છે. સેમ જો નાઇક, કોન્વર્સ. આ એક વેસડમાંથી લાવ્યો હતો. અહીંયા છે. આ એક મારા છે. બાકી આ 3 યામોના છે. આ મારા ચેલ્સી બૂટ્સ છે. યામુ ગૂગલ પર સર્ચ કરે છે કંઈક ભીંડીની સબ્જી ને પછી બનાવશે. એ મને આવડે છે ચાલો. તો પછી એ તો ખાલી હું જોઉં છું. આજે પકડાણી એટલે પ્રોપર હલવાણી એકદમ હશે. જો યુટ્યુબ ચાલુ કર્યું ને એટલે તું બધી વસ્તુ આવી રીતે યુટ્યુબ પર જોઈને બનાવે છે. હું જતો તો હમણાં કિચનમાં કે આવું સ્ટાર્ટ કર્યો ને બોલે આપણે ત્યાં ઊભા રહીએ, પણ યામુ તો અહીંયા બેઠી વિડીયો જોવે. પણ જે બી બનાવે બહુ જ મસ્ત બનાવે. વિડીયો જોઈને બનાવે કે વિડીયો ના જોઈને બનાવે યામુ, પણ તારું ખાવાનું હાય 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 હાય
મોઢામાં પાણી પાણી આવી જાય તને ખબર એમ તો કે સ્પાઈસી બી બનાવે છે. હા એટલે સ્પાઈસ એને સ્પાઈસી જોઈએ ને મને સ્પાઈસી ના જોઈએ તો એ અમુક વાર સ્પાઈસી જ બનાવે હું ખાઈ શું કર્યું ખાઈ લેવાનું શાંતિથી ટેસ્ટ સારો હોય એટલે વાંધો ના આવે કે હું સ્પાઈસી ખાઉં તો પછી મને હિચકી ચાલુ થાય જો જો જય બજરંગબલી એમાં પછી તારા ટાઈમ થઈ જશે પછી તારા બિગ બોસનો જો પ્લાન્ટેશન બધા તું રોજ સવારે ચા મારા હાથની પીવે ચા બનાવી અને ચા બનાવવી બી એક આવડત છે બ્રો ચા બનાવવા બી ટેલેન્ટ હોવું જોઈએ તેલ નખાઈ ગયું છે એ બી ડિઝાઇનમાં નાખે છે બધું બનાવતું હું છે કરવાનો હજી વાર છે. મને હમણાં આનથી માર્યું હો હા જો ફરી એકવાર પ્રૂફ સાથે જ આવ્યો તો પેસ્ટ નખાઈ ગઈ છે હવે ડાયરેક્ટ ભીંડી કેવું બને છે સારું જ બનશે. ઓબ્વિયસલી સારું જ બનશે પણ કંઈક વેરાયટીમાં બનશે એમ મારી મમ્મી આવી રીતે બનાવતા કટ કરી મારી બાલ્કની આ એક પોસ્ટ કાર્ડ છે ઉદયપુરમાં બધે જ મળતા હોય છે તો અમને ગમી ગયું હતું હાથી હતું ને એટલે મેડમને એક બાજુ બની રહ્યું છે સબ્જી એક બાજુ યામુએ રેડી કરી લીધો છે લોટ એમાં તું છે હા જો શું કહે છે આ હું છું સાંભળો જો જો કેટલો જોર આવ્યો હવે ચાલુ છે વરસાદ ઝરમર ઝરમર આ બધા ફોટોઝ અમે પ્રિન્ટ ફોનથી ડાયરેક્ટ અમે પ્રિન્ટ કાઢ્યા પણ આ કેમેરામાં ઇવો મિની નામ છે મોડલનું બાકી ફુજી ફિલ્મનો ઇન્ટેક્સ કેમેરો છે હા જો ના મારો ફેવરેટ લેમ્પ સી આઈકિયામાંથી લાવ્યા હતા અમે એમાં કેવું રહ્યું જોઈ લો રેડી ભીંડી મસાલા ફ્રોમ યામીસ કિચન લોટ બી રેડી આ મારી ફેવરેટ નાઇફ તમને બતાવી દઉં યસ સી આનાથી હું કોઈક વાર ડુંગળી કટ કરું બટાકા ટમાટર લીંબુ રાઈટ તમને મારું વોચ કલેક્શન બતાવું જો એક આ છે ટાઈમેક્સ આ છે કેશિયોનું જે પેલા વિન્ટેજ કલેક્શન આવ્યા હતા ને એ વાળું છે આ મને ઓફિસના બધા છોકરાઓએ સ્ટાફવાળાઓએ ગિફ્ટ કર્યું હતું બર્થડે પર આ વાળું પછી આ મારું ફર્સ્ટ વોચ જે મેં બાય કર્યું હતું બીજા વોચ મારા અહીંયા છે ટી શર્ટ PRX મારું મોસ્ટ ફેવરેટ ફોસિલનું છે આ એક MVMT કરીને બ્રાન્ડ છે તો આ મને બહુ જ ગમે છે તો આને હું 2 વોચ લાવ્યો હતો એક આ ને એક આ આખું ઓલ બ્લેક આ મારો એક ફ્રેન્ડ છે અંકુર એને મને ગિફ્ટ કર્યું હતું એ US ગયો એના પહેલાં આમ હું ઘરમાં તો મસ્ત વઘાર થઈ ગયો છે બ્રો ત્યાં સુધી હું તમને એક બીજી વસ્તુ બતાવી દઉં યસ મારું મોસ્ટ ફેવરેટ ઓલમોસ્ટ હું અને ડેલી પહેરું કેમ કે રફ એન્ડ ટફ છે કોઈ ટેન્શન નહીં જ્યાં પહેરો જ્યાં પાડો પાણી વરસાદ બધે જ પહેરી જવું બહુ જ મહેનતથી મેં યામોએ બનાવ્યું છે આખું પ્લેન ખોખું હતું એમાંથી અમે આ બધું રેડી કર્યું છે સબ્જી રેડી બંધ કરી દો હવે આ રોટીનો થશે આપણી ભાષામાં ફુલકો જોઈ લો આય રેડી આપણો બ્લોગ ચાલુ છે લાસ્ટ બ્લોગ ઝૂલો ચીપ ચેલેન્જ વાળો સી જમવાનું થઈ ગયું છે રેડી હવે અમે જમવા બેસીશું હા એક ગ્લાસ ભરતો ને પેલા એનો થમ્સઅપનો જુઓ તો અહીંયા ભીંડી
બધું જ શાક ફિનિશ્ડ. મજા આવી ગઈ. ઇડલી કઢાઈ કેવું લાગ્યું હું તને સબ્જી ને બધું? સારું છે ને અત્યારે બનાવ્યું તો અને કેવું લાગ્યું? સેક્સી એકદમ. હવે અમે અત્યારે મમ્મી જોડે બેઠા છીએ. મારો આઈસ્ક્રીમ ખાવાનો પ્લાન છે. આઈસ્ક્રીમ છે ફ્રીજમાં તો આપણે કરવું પડશે બ્લિંકિટ. હવે સ્ટાર્ટ થઈ ગયું છે અમારા મેડમનું બિગ બોસ. हमने फेंका है नहीं सब कुछ मेरा ही अंदर उसे गिरेगी और जीते जाएगा उसको ब्रेन मैं क्यों आऊं उधर मुझे नहीं आ रहा तेरे को मारना है इन्हें तो लहर नहीं धक्का देगा तेरे को वो थोड़ी करेगा यार આઈસ્ક્રીમ આવી ગઈ છે. આ મારું ફેવરેટ, ઓલ ટાઈમ ફેવરેટ. અને સિવાય મને બીજું કશું જ ના ભાવે. એ પહેલા ખાઈએ જુલુબા. तो आप किसकी साइड से टिकट लेना चाहेंगे अरे बोलो अच्छा વન મોર. પંખો એક પર ચાલે છે, એસી બંધ છે, એના ઠંડી જો લાગે છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો બસ આપણે અહીંયા જ બ્લોગને એન્ડ કરીએ છીએ. મળીએ.